ભાઈઓ બહેનો સાંભળશો। પેલા મારા મંચ ઉપર બેઠેલા સંતો અને સર્વ સંતોને મારા જ્યાદા હેત પ્રેમથી મારા હાર્દિક નમસ્કારી અને સર્વને જય સિયારામ। સાથે સાથે કલાનિધિ કલાકારો ઉપસ્થિત થયેલા એના પણ મારા હૃદયપૂર્વક જય સિયારામ, જય ગુરુદેવ। અમારા ધનસુરનાથ બાબો વડીલ એમને પણ જય સિયારામ। અહેમદભાઈ ચૌહાણ, હવે એમની મારે તો વાત શું કરવી। આવો સુશીભાઈ, આવો। ક્યાં જગદીશભાઈ કહેતા, એમણે પણ મારા હાર્દિક નમસ્કાર। અમારા સંત છાયા, જ્યાં છાયા શીતળની, એમના બે માણસને જતી સતીને પણ મારા જય ગુરુદેવ, જય સિયારામ। અને વિઠ્ઠલ બાબાના ભજન ગાયા, વિઠ્ઠલ બાબા પધાર્યા, એમને પણ જય સિયારામ। અને આપ સર્વ ભાઈઓ બહેનો મહાનુભાવો, આપ પ્રજાજનો અહીંયા ઉપસ્થિત થયેલા અને બડા પ્રેમથી આપ સાંભળી રહ્યા છો, એને પણ મારી નમસ્કારી છે। હું સંત નથી, સંત થવા લાયક નથી, હું કઈ પ્રચારક નથી, પ્રવચનકાર નથી और भजनिक भी નથી, ધ્યાન યોગ એવું કઈ માને આવડતું નથી ભાઈ। કદાચ કોઈને એમ થતું હોય કે લાલ બાપુ શું બોલશે, હા, ગુરુ કૃપા થશે, શું પરામાંથી શું નીકળશે એ તમે સાંભળશો, એ સદગુરુ કૃપાની વાત। કંચન તજવો સહેલ હૈ, તજવો ત્રિયા કો ને। હવે અહીંયા શું નડે છે મને ખબર છે, તમારે અમારા બધા એના મોઢા જવા જોઈએ, પણ થાય શું? આ મઢીથી હાંકડીને બાવો થઈ ગયો ભોળો। આ ભજન આ હોય ત્યારે તો મેદાન જોઈએ, આ પ્રવચન હોય ત્યારે મોટું મેદાન જોઈએ, પણ હવે કરીએ શું અમે? અને છતાં આપણે આગળ રજૂઆત કરું છું, બડા પ્રેમથી સાંભળશો ધર્મ પ્રેમી બંધુઓ। આ ધર્મ પ્રેમી કહું છો, ખ્યાલ કરજો, તમને સંસારી કહેતો નથી, મારા અક્ષરનો તમે થોડોક વિચારશીલ બનશો। કંચન તજવો સહેલ હૈ, તજવો ત્રિયા કો ને। પૈસા તજવા બહુ ઘડીકની વાત છે, કોમન પદ પદાર્થ સર્જકની સૃષ્ટિ બનાવેલી આ, અને એમાં સર્જકે જ પદ પદાર્થ બનાવેલા। કંચન તજવો સહેલ હૈ, તજવો ત્રિયા કો ને। પણ માન બડાય ઈર્ષ્યા એ તજના બહુ મુશ્કેલ, બહુ મુસીબત છે। સંત છે નહીં ભાઈ, પ્યારા સજ્જનો આત્માઓ, સંત અવતરણ કરે છે સૃષ્ટિની અંદર, જેને સંત કહેવાય છે। જેનામાં તંત ન હોય એ સંત, જેમાં રાગ ન હોય, જેનામાં દ્વેષ ન હોય, જેનામાં ઈર્ષ્યા ન હોય, સમત્વ સ્થિતિ હોય, સમદર્શી હોય, સમત્વ ભાવ હોય, એકતાના સંબંધ બતાવનારા હોય, અને પરદુખે ઉપકાર કરતા હોય, અને સમાજને ઉપયોગી બની શકા હોય, અને પોતે બીજાનું દુઃખ ઓરી લે, એનું નામ સંત। હજી સંતની વ્યાખ્યા બહુ મોટી છે। સતી સુરા ને સંતજન, સતી સુરા સંતજન तिनको एक ज रंग, सिर साटे सत साचवे ई कबहुन पलटे रंग। सती सुराने संत जन तिनको एक ज रंग, सिर साटे सत साचवे ई कबहुन पलटे। ए हीरा भला रंग ई कबहुन पलटे रंग। अहमद भाई, कबहुन पलटे रंग, संग अविद्या से त्यागे, आत्मा करी उज्जवल, सदगुरु चरणे शीश नमावे। वाह सदगुरु साहेब, आ संत અને સદગુરુમાં
અંતર નથી. સાહેબ સંતમાં અંતર નહીં. કોઈ દી અંતર ન માનજો. આ સંત મોટા છે, આ સંત નાના છે, નહીં. સત્યમ પરમ ધીમહિ સભી આયે સતલોક સે. સાંભળજો સજ્જનો, જે આજે અક્ષરો આ ભિખારીના. બે જાઓ ભાઈ, અમારે વોલેન્ટિયરો જોતા જ નથી. બે જાઓ બેઠા. અમારે મોરારી બાપુની કથા પોરની સપ્તાહ થઈ ત્યાં જુનાગઢના મેળામાં કોઈ વોલેન્ટિયર જ નહીં, કોઈ પોલીસ વાળા જ નહીં, કોઈ મિનિસ્ટર, કોઈ નહીં. કાંઈ જોતા નથી, કાંઈ નહીં જોઈએ. આપે આપ બેસી જાય. આવા સજ્જનો પુરુષો, આવા થૂળ સહિત આત્માઓ, નામરૂપ ને ગુણવાળા, બધા સમજેલ વ્યક્તિઓ. કહેવાનો મુદ્દો મારે આए કે સભી આए સતલોક સે રમતા સત કે માહી ઉલટ સમાये सत में सत बिना कछु नाही. सत सृष्टि का मूल है, सत्य है आधार, सत है सर्व का आत्मा, सत्य है निराधार. सत्यम परम धीमहि सत्य स्वरूपम अनुभव गम्य. स्व अनुभव गम्य. આ સંત છે સ્વ અનુભવ કરાવી અને બીજાને અનુભવ કરાવે. ઘણા કે ભાઈ આ હરિહર ને હરિહર ને હરિહર ને હરિહર ને આ હરિહર ને આ હારું હું બધા મંડી પીડ્યા છે બધા. પ્રશ્ન મને થયો છે અમારા આશ્રમમાં, અમરધામમાં. જો ભાઈ સજ્જનો, મેં કીધું તમને ખબર છે, તમે બુદ્ધિશાળી આત્મા રહ્યા, બુદ્ધિજીવો રહ્યા, વળી પાછા પ્રોફેસર રહ્યા. પ્રોફેસરની બુદ્ધિ તો છે સારી હોય છે આપણા કરતા. સમજવાની એક વાત છે, ઓ ફર્સ્ટ ક્લાસ. શું કામ જો આ બધા અમારા સંતો તરફથી બેઠો છું. હવે આલોમાં વચમાં આલોમાં ભાઈ, મહેરબાની એટલે કૃપા કરો. આજે રોકો ભાઈ. આ 30 તારીખ માનમાં નપાડી છે, કૃપા કરો. હેમંતભાઈ ચૌહાણ પધારવાના હતા અને બીજા મારા ધનસુખનાથ બાપુ અને આ બધા પધારવાના હતા. 30 તારીખ મારે અપાઈ ગઈ કે ભાઈ હું ક્યાંય નહીં જાઉં, સંસારે મારા બાપ નહીં ક્યાંય. આ વાત સમજવા જેવી વાત છે. એક ટૂચકો આપી દઉં તમને. કારણ કે બધાને કાંઈક જોઈ છે, કાંઈ બધાને પ્રાપ્તિ કરવી છે, કાંઈક બધાને તૃપ્તિ જોઈ છે, બધાને કાંઈક જોઈ છે. તમે અહીં આવ્યા છો એમને નથી આવ્યા, કાંઈક સાંભળવા આવ્યા છો, કાંઈ પ્રાપ્ત કરવા આવ્યા છો. કોઈને એમ થાય કે અમારું કલ્યાણ કેમ થાય, પણ પ્રાપ્તિ ક્યારે થાય, તમારી કલ્યાણ ક્યારે થાય તમારું, અને તમને તૃપ્તિ ક્યારે થાય, એ સેજ સમજવાનો વિચાર ધારા જોશે સર્વને. મારે ને તમારે બહેનને નહીં. જ્યાં સુધી વિચારધારા નહીં સમજાય ત્યાં સુધી મજા નહીં આવે. આ તો હરિહર ની વાત આવી. હરિ હરિ એટલે વિષ્ણુ, હર એટલે શંકર. વિષ્ણુની અંદર શંકર ભગવાન બિરાજમાન થયા છે અને શંકર ભગવાનની અંદર વિષ્ણુ બિરાજ્યા છે. વિષ્ણુની અંદર શંકર છે એટલે હરિ ને હર બે પ્રકાર. હરિહર, આ હરિહર બધા ઘરે તમે કરો છો ને હરિહર. તમે રોટલા ખાવાનું કહો ને, અમારે કાઠિયાવાડી ભાષામાં રોટલા ખાવાનું કે, જમવાનું કે, ભોજનનું કોઈ કે, અને અમારા સાધુમાં કે હરિહર. એ હરિ ને હર બે ભેળા, શ્રુતા ને પીપાસા બે ભેળા થાય ત્યારે હરિહર કહેવાય. ખારો રોટલો આપો ને તોય મેળ ન પડે, અને ખાલી પાણી પાવે તો ન, એને પીપાસા મેળ પડી જાય. પણ આ તો હરિ અને હર બે ભળ કરવા છે. આજે ભક્તિ ને જ્ઞાન બે નો સમન્વય લેવો છે. બે નો સમન્વય લેવો. ખ્યાલ કરજો, કલ્યાણકારી વસ્તુ લઈને જવાની છે. તમે તાળીઓ પાડો છો, પૈસા આપ્યા છે આટલા બધા, આ નોટો કાગળિયાની ફર્સ્ટ ક્લાસ, આમાં તમારી કાંઈ નહીં. કાગળિયો છાપ પણ બીજાની, સહી પણ બીજાની,
અને તમારી આગળ આવી ત્યાં કે આ મારી તમે ક્યાંથી કાઢી? નથી તમારી. આ કાગળિયો પણ તમારો, આ નોટ નથી તમારી, તો તમારું શરીર પણ તમારું ક્યાં હતું? તમે ક્યાં બનાવ્યું છે? શરીર તમે ક્યાં બનાવ્યું? તો શરીર તમે નથી બનાવ્યું તો સૃષ્ટિ તમે ક્યાં બનાવી છે? સૃષ્ટિ તમે નથી બનાવી તો વચન બ્રહ્મ ક્યાં તમે બનાવ્યું છે? વચન બ્રહ્મ નહીં બનાવ્યું તો 5 તત્વ 3 ગુણ પ્રતિષ્ઠ પ્રકૃતિ આ તમે ક્યાં બનાવી છે? બનાવનાર કોઈ જુદો છે. બનાવનાર પરબ્રહ્મ સ્વરૂપ કોઈ જુદું છે. જેને પરિભ્રમ કહેવાય છે, જેને રામ સ્વરૂપ કહેવાય છે. પછી સગુણ બ્રહ્મ કહો, નિર્ગુણ બ્રહ્મ કહો, અપર બ્રહ્મ કહો યા પૂર્ણ બ્રહ્મ કહો, જે તમે ઠેરાવો તે. પણ કલ્યાણ કરવાનું છે. આજે કાંઈ મૂકીને જવાનું છે અહીં, અને કાંઈ લઈ પણ જવાનું છે. પ્રતિજ્ઞા લઈને કાંઈક જાઓ અને કાંઈ મૂકી જાઓ. આ અમારા ગામડાની વાત છો. કાઠિયાવાડમાં મારા એટલા બધા માવા ખાય, બીડી એટલી બધી પીએ, જેની વાત પૂછો બા. તો વ્યસન મુક્ત કાક વ્યસન મુક્ત જાજો. અમારી માગણી આજે એ છે. અમારે કાગળિયાની માગણી નથી. કાગળિયા તો ખૂબ છે. તમારે કહેવાય તમારા મનમાં એમ ન હોય શકે સાધુડા અમે સંતો છીએ, અમે ભિખારા છીએ. ના, ભિખારા નથી. અમે અહીં આવ્યા ભિક્ષા માંગવા. અમારી ભિક્ષા બીજી પ્રકારની છે. અમે ભિક્ષા એ માગી છે કે તમારું કલ્યાણ કેમ થાય, એ ભિક્ષા માગી છે. તો એવું હોય તો આવા કાગળ અમે શું કામ બાવાભાઈ બની જઈએ? અમે સોશિયલ વર્ગમાં અમારી ઉત્પત્તિ છે. મારી સંસ્થાની એક ગામમાં ઉત્પત્તિ છે. કહેવાનો મારે મુદ્દો છે કલ્યાણકારી વસ્તુ. આ ભજન સામાન્ય તમે ન માનશો. હેમંતભાઈ ચૌહાણે ભજન માયા એ સંત વાણી કીધી છે, ચોર વાણી કીધી નથી. આ સંત વાણી છે. અને આજ સંતના અને સત્યના જ ગુણ ગવાય છે. સત 2 અક્ષર થાય છે. એની ફક્ત ઓનલી વન એક બિંદી લગાવી દીધી. બિંદી એક બિંદુ છે લગાવ્યું સ માથે, ત્યાં સંત. નકર તો સત્ય જ હતા. ખ્યાલ કરજો. આજના સત્સંગનો એક રાજા હતો. ખ્યાલ કરો. ભજન હોય તો ગાવ આગળ ભજન હોય ફટકારું છો. ધ્યાન રાખજો. हाँ, पहाड़ों के बीच में गुजारा करेंगे, पहाड़ों के बीच में गुजारा करेंगे, गुरु राम जाप जपेंगे, पहाड़ों के बीच में. क्या है? प्रभु मेरे दिल में, प्रभु मेरे पीठी होत મને આવડે છો તમે સમજતા નહીં. અમે હોળ હોપરા ભણીને બેઠા છીએ. દર્શના બાપુ હોત. हाँ, प्रभु मेरे दिल में सदा याद रहना, प्रभु मेरे दिल सदा याद रहना, दया करके दर्शन तुम्हारा दिलाना, प्रभु मेरे दिल में. मजबूर हुआ मैं मुस्तफा मेरी किस्मत की कहानी क्या कहूँ. मजबूर हूँ मैं मुस्तफा मेरी किस्मत की कहानी क्या कहूँ. तुम हो मेरे मुकद्दर का मालिक, तेरी पास फरियाद क्या करूं. तुम हो मेरे मुकद्दर का मालिक, तेरी बात फरियाद क्या करूं. क्या बताए? तो अब दीवाना हो गया हूं, अब दीवाना हो गया हूं अहमद के मुख्तार पर, को बस फिदा है जान मेरी सैयद के सरार पर.
तो क्या बताए, दूर सब झगड़ों से होकर अब तू उनका गुलाम, दूर सब झगड़ों से होकर अब तू उनका गुलाम, लग रहा है जान मेरा, लग रहा है ओ जान मेरा, ओ मेरे ए सरकार पर, ओ मेरे सरकार पर। क्या बताए, कराए आर्मी के કોઈને ખાય એમ થાય કે આ લાલ બાબુ આવું કેમ બોલે, અમારી મોજમાં મને આ હીરા ભલાઈ કીધું અને ભાઈ ભાઈ મને બાબા તમારી મોજમાં આવી બોલજો, મેં તો કાંઈ વાંધો નહીં, ફટકારી રાખું આજ હું એ कराए आर्मी गैंग अलाल ले जो नबी, रहमतुल्लिल आर्मी के लाल ले जो नबी, बख्शी दी सारी खुदाई तो आपके ही दरबार पर। क्या बताए कि प्रभु मेरे दिल में सदा याद रहना, दया करके दर्शन बाबा तुम्हारा दर्शन दिलाना, प्रभु मेरे दिल में। तो सभी दोष जन्मों के मेरे हजारों, सभी दोष जन्मों के मेरे हजारों, क्षमा करके अपना और क्षमा करके अपना और चरण में लगाना, और क्षमा करके अपना ओ क्षमा करके अपना सभी सदन में लगाना, प्रभु मेरे दिल में सदा याद रहना। तो क्या बताएं, थोड़ा बोलो तो ध्यान रखो, ख्याल करो। भला करने वाले भलाई किए जाओ, बोलो भला करने वाले भलाई किए जाओ, भला करने वाले भला करने वाले भला करने वाले भलाई किए जा, थोड़ी सी भगवान की भक्ति किए जा, भला करने वाले। प्यारा अमर શું કામ ગાયું આ તમારે આગળ રજૂઆત આવે કરવાની અમારે શું જરૂર હતી? સારમોના માળા આચરણમાં ફેરી ન બેસી પદ્માસન સિદ્ધાસન લગાવીને ન શ્વાસોશ્વાસની ક્રિયામાં લહેર કરી, પણ સમાજને કાંક મળે, સમાજને ખ્યાલ આવે કે સંત બધા સરખા નથી હોતા, આકૃતિ પ્રકૃતિ અને પરમાત્માની ભિન્નપણું હોય છે. વેદાંત બહુ થોડું સમજવાની રમત છે. એક રાજા હતો, એ રાજા અટારીમાં ચાલુ જ હતું, અટારી પોતે સારી ફર્સ્ટ ક્લાસ બંગલો અટારીમાં ચાલે છે, એમાં આવો આ છોકરી બેઠી છે, નિર્દોષ બાળક ત્યાંથી ચાલુ જાય છે, અને ચાલો જાય નિર્દોષ બાળક, એમાં નજર પડી ગઈ રાજાની, નજર પડી ગઈ, છોકરો ચાલો જાય છે, એમાં પોતે સ્નાન ગૃહમાં જાય છે, સ્નાન કરવા, એમાં સ્નાન ગૃહમાં જાય છે, ત્યાં બાણું આવ્યું, ઉંબરો આવ્યો ને પગ એનો લાગ્યો, ત્યાં ઉંબરાને પગ લાગ્યો એટલે લોહી નીકળ્યું, ત્યારે આ રાજાને વિચાર થયો કે મારો હાલ અપશુકન થયા, આ ઓલા છોકરાને જોયો એટલે મારે અપશુકન થયા, અને તરત જ ઠેસ લાગી ગઈ કે કહેવાય છે, એને ત્યાં બધું બાંધી દીધું, આમ બોલાવીને તરત જ પાટો બાંધી દીધો. હા, છોકરાને બોલાવો, પ્રધાનને આજ્ઞા કરી, જી હજૂર. પ્રધાનને આજ્ઞા થઈ એટલે તરત જ રાજાની આગળ પ્રધાન આવ્યા કે ક્યાં
कि मेरे पाँव में વાહ બાપુ ठेस लगी है, पर और लड़का को मैं देख लिया है, उसकी मेरी आंख में लड़का आ गया, उस अब सुकून हो गया है। વાહ બાપુ अरे को सारों को बोला कि बाबू तो શું કરવું છે ને, ત્યારે ફાંસી की सजा दे दो, लेवा देवा वाले જ્યાં દ્રષ્ટિ પડી ત્યાં ફાંસીની સજા. વાહ બાપુ આ નીચે ઉતર્યા, એ છોકરો ચાલુ જતો, પકડ્યો એને છોકરાને, અને ઢંઢેરો પણ પીટાઈ ગયો કે આ છોકરાને ફાંસીની સજા મળી આવે છે. એને માત પિતાને કુટુંબીજનો બીજા ત્રીજાને વિચારજો કે રાજાએ આ નિર્દોષ બાળકને અરે બાપા અરે એને ફાંસીની સજા કેમ? આ राजा કેવાય? राजा तो पालक, उसको नाम राजा. संत है ये तो पालक है, माँ है पालक है. વાહ બાપુ વાહ એકબીજાને પૂરક બને, એકબીજાને આત્મતાના સંબંધ બતાવી પાલક છે, વાત્સલ્યતાનો ભાવ બતાવે છે. વાત્સલ્યતા 3 પ્રકારની આવે છે. એક માની વાત્સલ્યતા આવે, એક ગાય માતાજી વાસરુને છાટે છે એની પણ વાત્સલ્યતા કહેવાય, આ વિવર્તન નહીં કરવો ત્યારે. અને ત્રીજી વાત્સલ્યતા સંતની આવે છે. વાહ બાપા સંત પરમ હિતકારી, સંત પરમ સંત પરમ હિતકારી, प्रभु पद प्रगट करावत प्रीति, प्रभु पद प्रगट, प्रभु पद प्रगट करावत प्रीति, भय दे दुख है डारी. आहा સાંભળો, આ લાલબાબુ બોલે છે, ધ્યાન રાખજો. અમરજાન વાળો બોલે છે, અને બડા પ્રેમથી સાંભળજો. હું બધાને ઓળખું છું, લગભગ બાપુનગરમાં ખૂબ વર્ષો કાઢ્યા ત્યારે આ રોડ નહોતો, સત્તાધારી નગર નહોતું, રણછોડ રોડ નહોતો, અને પરસોત્તમ નગર નહોતો, ખાલી લીલા નગર હતું. હવે ઈ કહેવાનો મારે મુદ્દો, નિર્દોષ બાળકને જ્યારે બોલાવે છે, નિર્દોષ બાળકને બોલાવે છે, ખ્યાલ કરજો, નિર્દોષ બાળકને બોલાવે છે. સારું એ ક્યાં કે તારે ભાઈ આ તને ફાંસીની સજા છે, ફાંસીની સજા, ફાંસીની સજા, વગર વાંકે મારી નાખવાનો, ફાંસીની સજા. પેલાના વખતમાંથી અત્યારે કેવી છે ભગવાન જાણે. એ વખતે પ્રધાન બોલે છે કે તારે તારે કોઈને મળવું છે? કે હા મારે રાજાને મળવું છે. ધનસુખનાથ બાપુ એમ કે મારે રાજાને મળવું છે. કે તારે કઈ અપેક્ષા, મમત્વ, કઈ શક્તિ બીજું તારે કઈ રહી જાય છે? કે મારે રાજાને મળવું છે. આ રાજા બોલાયો પણ શું છે કે મારો ગુનો શું છે? આ છોકરો કે મારો ગુનો શું? તમે મને બિન અપરાધી માણસને તમે ફાંસીની સજા કેમ આપી છે? કે હવે મેં અટારીમાં ચાલતો તો એમાં તને જોયો, એમાં મને અપશુકન થયા, મને ઠેસ લાગી, અને મને આ મારો લોહી નીકળ્યું કેટલું. તમે આ હવા છોકરો શું કે છે કે આ હવારનું મેં કોઈનું મોઢું જોયું નથી, મેં અત્યારે તમારું મોઢું જોયું છે, તો તમને શું થાય? વાહ વાહ બાપા સમજો, વિચાર કરજો. આજ હવારનું મેં કોઈનું મોઢું જોયું નથી, મેં અત્યારે તમારું મોઢું જોઉં છું, તો તમારે મને ફાંસીની સજા, તો તમને શું થાય? નો સમજમાં આવે આ વાત. કયો બે સંત આવ્યા બે વાહ
આ તો બહુ સમજવાની વાત છે કે બાપુ જો એમ કે એક છોકરો જે છે એને રાજાને પૂછ્યું કે મારો ગુનો શું, ત્યારે રાજાએ કહ્યું કે તારું મોઢું જોવાથી, મારા પગની અંદર લોહી નીકળવાથી તને ફાંસીની સજા. ત્યારે બાળકે એ સામે જવાબ આપ્યો કે આપે મારું જ મોઢું જોયું હોય ને આપને ખૂન નીકળવાથી ફાંસીની સજા થતી હોય તો મેં પણ કોઈનું મોઢું નથી જોયું, મેં આપનું મોઢું જોયું, તો મારે તમારા મોઢા જોવાથી મને ફાંસીની સજા થાય તો તમારી સજા કઈ થઈ શકે? પડે છે સમજમાં? વાત આવે છે ખ્યાલમાં? હમણાં ભજન ચાલુ તમારે રાડ્યો નાખો માં. હમણાં ભજન ચાલુ થવાના છે. 2 વાગી ગયા છે. એ 12 માંથી 2 ગયા વાગી કે નિંદ્રા તને કેમ આવે? એ 12 માંથી 2 ગયા વાગી કે નિંદ્રા તને કેમ આવે? આ નાનપણનું મને આવડ્યું છે. હમણે રાસ હોત આવડે ને ગરબા પણ આવડે ને બધું આવડે, પણ અમારે એવું નથી કરવું. એ રાડ્યો નાખો માં. એ આવે છે સ્ટેજ માંથી હમણાં બીજા. હો તમે સામાન્ય માણસ માનો છો? ઓ કરો છો, હામાં બોલો છો તે? તમે સામાન્ય માણસ માનો છો? અમારી બાજુમાં 25 જણા બેઠા. તમે ધ્યાન રાખજો. તમારે ફાંકો કાઢી નાખ્યો તમે બધાએ. એટલે કેવાનો મુદ્દો તમે સાંભળો. આ કોણ સીતારામ કોણ આવ્યા, સીતારામ ની બડીએ કોણ આવ્યા, વિચાર કરવાની જરૂર છે. તમને કોઈ અમે 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 બોલાવ્યા મોટ તૂટીને વાહે આવે ને તો અમે આવી એવા નથી. ત્યાં સુધી તો મારે અહમદ ને અભિમાન વાળા માણસ થઈ. અમે તો એક આ પંખીડા ને, આ ધનસુખનાથ બાપુ ને અને આ સંત સાયા ને, અને મને એમ લાગ્યું મારું બાપુ નગર અહીં છે. ઇન્ડિયા કોલોની મારી છે, ઘણા નો આવ્યો છે લાલ બાપાના. પણ હવે તમને આ વાત શું કામ કરવા માંગતો હતો કે મારે નનકુડી વાત કહેવાની હતી કે કંચન તજવો શહેર હૈ તજવો ત્રિયાકો ને, માણ બળાયની ઈર્ષા એ તજના બહુ મુશ્કેલ. સતી સુરાને સંજન તિનકુ એક જ રંગ, શિર સાટે સત સાચવે કબૂલ. પણ ફક્ત હવે 2 મિનિટ ની અંદર વાત બંધ કરી ને મારી વાણીને વિરામ લઉં છું અને તમને સર્વને પ્રણામ કરું છું. ફક્ત 2 મિનિટમાં વાણીને વિરામ લઉં છું મારે, અને તમને બધાને પ્રણામ કરું છું. એટલે ભાઈઓ બહેનો અને બાળકાઓ બધા આવી ગયા. 2 મિનિટમાં વાણીને વિરામ. કારણ કે હું તો ભજનનો પ્યાસી છું. મને ભજન ગમે છે એટલે કહેવાયો. ભજન ગમે છે, આરાધ ગમે છે. આરાધે મોજડી ઉતરી. આરાધ કરતા આવડે? અગર ગુરુનો બંધો હોય ને ખબર હોય, ગુરુ મુખી એને ખબર હોય, ડુકરાને ખબર ન હોય. दोरी लगी निशान से वचन चंपा जाप से खुल गए ब्रह्म कपाट, मेरे सदगुरु के प्रताप से. सदगुरु के प्रताप से घाट पाट घट में देखा, मगर भैया विश्राम पूर्ण सदगुरु पेखा. હવે આવી જાય છે આ કહું 2 મિનિટની વાતમાં પરિણામ શું કામ તમને કર્યા? નકર પરિણામ કરી નહીં, અમને તો એવા માણસ છે. પણ આ તો અમારી સંત છાયા છે. સંત સાહેબની મઢી માથે પાછા અમને મંચમાં તમે હાર્યા, બધાની હારીએ. અને એમાં 2-3 જણા માટે જ આવ્યા છે, તમારા મોટા જોવા નથી આવ્યા. હા, એક આની માટે ધનસુખનાથ બાપુ આ બેઠા, આ વસ્ત્રામ બાપ બેઠા, અને વળી પાછા પાગલ બાપુ આવ્યા. અરે તારી ભલી થાય, એ કોઈ આવે નહીં. આ સંસાય ને હિસાબે આટલા બધા આવ્યા, અને સંસાય ને હિસાબે તમે બધા પધાર્યા. તમે પધાર્યા છો, હું કહું છું, તમારું અપમાન નથી કરતો, તમને નમસ્કારી કરું છું. ધન્યવાદ દેવાય તમને કે આવી એક નાની સંસ્થાની અંદર તમે ઉપયોગી બની ગયા. હું એ કહેવા માંગુ છું. 2 અક્ષરો. આ એક સંસ્થા નાની સંસાયા,
અને તે એ સંસ્થાને તમે ઉપયોગી બની ગયા છો. અથવા શક્તિ પ્રમાણે તમે દાન આપ્યું છે. પૂર્ણ દાન કોઈને જવાનું નથી. ભાવે કે ભાવે તમે વાવો એ ઉગવાનું જ છે. ઓક્ષે અને હવે કહેવાનો મારે મુદ્દો છે એ ઉગવાનું છે. અને હજી દાન ન આપ્યું તો આપજો. અને હવે હેમંતભાઈ ચૌહાણને કહું કે તમારી વાણીનો ધોધ ફર્સ્ટ ક્લાસ અમૃત વાણીનો ધોધ ખરાખરનો વહેતો કરો કે હું એ બી થોડીક વાર 5-10 મિનિટ 15 મિનિટ સાંભળું. પછી હું એ મારી મોટર લઈને આવું છું. રવાના થઈ જાઉં. જે ગિરનારી નહીં લોટો નહીં ચાલે. સર્વને પ્રણામ. જય સિયારામ. બોલો સિયારામ. જય સિયારામ. ખાલી રાખવાનું બાકી નહીં. મોટો ઉછળો કરી રાખવાનો. એ બોલાવી દેવાનો માણસ. એક નાનું રાખવાનું રાખવું. અમારે ત્યાં તમે હવે આવો ને જેટલી ઈચ્છા છે. અમારે કઈ નવી બનાવવાનું જોઈ નહીં. જે જેવો તરપકડો છે એવો છે. એક બે ત્રણ રૂમ બનાવ્યા છે. બસ આપણે બસ છોકરો અમે અહીંયા સુરતમાં પછી આ બાજુ એક તો દર્દી માણસ એક તો બીમાર માણસ. તમારે જેવું કઈ માણસ થાકી જાય. કેમ બનાવ્યો જેની ઉપર મારુતિની મેદ એને 8 પોર લીલા લે જેની
આવી રીતે બાકી વાત છે આવું તો હાવ પાકો આ છે ને સરોજ અમજદ અલી ખાન બધા રહેવું નો તમારા સરના એવો બીજું ક્યાં બધું જલ્દી આવું મેં પ્રસાદ હું તો આવવાનો છું ત્યાં સુધી કામ મેં પ્રસાદ નથી તો બાપુ એ આશરો જુદો અમદાવાદ મારે આવું છે વાત છે તમે આપણે રૂમો લઈ જાય પણ આટલે પણ આવું ખબર જ નહીં આવું ગામડા મારે ભૂલ નથી બાપુ જાઓ છો હે સવારે જાઓ મેં જવાનું નથી यदि क्या देश भाई नो मैं हाथ भी આમ દ્રષ્ટિ ફેરવો છે ને તો બધાને બિરાજમાન જેવો જેવો महादेव એ વાદે ભાઈ બાબા બોલો
ભાઈ બંધ ભૂષણ લખાઈ ગયું ને નામ અને લોક નામ દેવાનું છાપ દેવાનું બધા દેવાનું નથી ભણવું તો મારી આ સ્થિતિ હોય દુઃખીનો અર્થ એમ છે કે જે તમે ઘણા વર્ષ દર્શન કરી છે. એક તો થાય તો ખરો પણ કીર્તન થઈ જાય અને તમારો આવી બાપુએ કીધું ભાઈ તમે હવે ફરમીને ને એ બહુ ખરો इस ये हम सबका बहुत सौभाग्य है कि आज पवन पुत्र भगवान हनुमान जी के चरणों में बैठने का और अपने संगीत के पुष्प अर्पित करने का मौका मिला है और इसका श्रेय और ये हमारे बापू मुरारी बापू जी की वजह से उनके हमारे प्राचीन लोग हमेशा ये कहते आए हैं कि स्वर ही ईश्वर है। स्वर के ज़रिए जब मालिक को याद किया जाता है तो मालिक ध्यान से और ध्यान दे देता है। और नहीं तो दुनिया में बेसुरे लोग भरे हुए हैं हमारे देश में, हर मज़हब में बेसुरे लोग हैं, बेताली लोग हैं, तो उन लोगों से हमें बहुत दूर रहना पड़ता है क्योंकि शास्त्रीय संगीत एक ऐसी विद्या है कि इसको सिर्फ एंटरटेनमेंट नहीं समझना चाहिए। ये इबादत है, ये तपस्या है, ये साधना है और जीवन समर्पित है। इसमें दुनिया के और खेल कूद प्रयास करते हैं किसी को हराने के लिए, किसी से जीतने के लिए। इसमें हमें कुछ पता नहीं है, अपनी जीवन समर्पित भगवान के को कर दिया है। यही हमारे पूर्वज करते आए हैं और यही शिष्य बच्चे
कभी उदास होते हैं कि हमारा फ्यूचर का क्या होगा। बल्कि अभी हमें भी नहीं पता, हमें अपना नहीं पता, हम आपका क्या बताएंगे। तो बस साधना करते रहना है, करते हैं। और आज हम सब यहाँ आशीर्वाद के लिए, बापू के आशीर्वाद के लिए यहाँ सब आए हैं कि अपनी तपस्या में, अपनी साधना में हमारे लिए भी दुआ करें कि खुदा करे हमारे हाथ में, दिमाग में कुछ स्वर और लय आ जाए। हमारी जनता जो यहाँ सरोद को जो लोग पहली दफ़ा देख रहे हैं, बड़ा कठिन साज है क्योंकि इसमें पर्दे नहीं होते, सितार में पर्दे होते हैं। ये बिल्कुल फ्लैट आप देख रहे हैं, स्टील का ये प्लेट है। पुराने लोग कहते थे कि अगर ध्यान से ना बजाए तो बजाने वाले को बेपर्दा कर देता है, क्योंकि पर्दा नहीं है इसमें। और उंगली का जो पोरुआ है, जिसको फिंगर टिप कहते हैं, उसकी आवाज़ बिल्कुल बंद होती है। देखिए आप, लेकिन हम नाखून से दबाते हैं, नाखून से आवाज़ बदल जाती है। तो यही इसका एक नाखूनों के ऊपर काफ़ी असर पड़ता है उसको बजाते वक्त। और जब सरोद वाले की बुराई करते हैं तो कहते हैं भाई सरोद पेरों ने बहुत अच्छी रुई धुनी है, जैसे रुई धुनते हैं, क्योंकि मारने का साज है। इसको इस हाथ से पीटा जाता है, पीटना, मारना, यही अल्फाज इस्तेमाल होते हैं। लेकिन क्योंकि ये बंगश पठानों का साज है, अफ़गानिस्तान पहले तो बहुत वीर रस का काम होता था सरोद पर पहले। तो ऐसे धीरे धीरे हर बुजुर्ग ने, हर विद्वान ने इसमें बहुत बड़ा योगदान इस साज में दिया। और कोशिश यही रहे कि इस गाने का हर अंश इसमें बज सके, वो चाहे ध्रुपद हो, ख्याल हो, ठुमरी हो या लोक संगीत क्यों ना हो। तो खुदा करे सरोद गाने लगे और हम सरोद के ज़रिए गाने लगे। कोशिश यही है, क्योंकि मुश्किल साज है, सब कुछ नहीं हो पाता इसमें। तो सबसे पहले राग झंझोटी से मैं शुरू कर रहा हूँ। इसमें आलाप और रूपक ताल में 7 मात्रा में इसकी बंदिश और 3 ताल। राग झंझोटी।
ઓ